નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો? આપનું સ્વાગત છે ઇન્ફો બાય સોનલ ચેનલમાં. મિત્રો, દરેક સેકન્ડ કિંમત રાખે છે, ખાસ કરીને જ્યારે વાત જીવ બચાવવાની હોય. દોસ્તો, શું તમે જાણો છો કે દર 3 મિનિટે આપણા દેશમાં માર્ગ અકસ્માતથી કોઈનો જીવ જાય છે અને એના સૌથી મોટા કારણોમાંનું એક છે સમયસર સારવાર ન મળવી. મિત્રો, દર વર્ષે ભારતના રસ્તાઓ પર લાખો માર્ગ અકસ્માત થાય છે અને એમાંથી હજારો લોકો માત્ર એટલા માટે પોતાનો જીવ ગુમાવે છે કારણ કે તેમને સમયસર સારવાર મળતી નથી. મિત્રો, ક્યારેક હોસ્પિટલ એડવાન્સ માગે છે તો ક્યારેક વીમાની ફાઇલ લેતી વેળા વીતી જાય છે, પણ હવે બદલાશે સમય. મિત્રો, 5 મે 2025થી શરૂ થઈ ચૂકેલ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 મિત્રો બંધારણ બની રહી છે આશાનો એક નવો કિરણ. શું છે કેશલેસ ટ્રીટમેન્ટ 2025? તો માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને રૂપિયા 1.5 લાખ સુધીની કુલ કેશલેસ સારવાર મળશે. તે પણ કોઈ એડવાન્સ નહીં, કોઈ દસ્તાવેજ નહીં અને કોઈ વીમા પોલિસી પણ નહીં. મિત્રો, એમને કહ્યું બસ ડોક્ટર તમે બચાવો અને સરકારે કહ્યું હું છું તૈયાર. આ સ્કીમ કેમ ખાસ છે? તો મિત્રો, દેશભરના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જોડાશે. રાજ્ય કે શહેરીની કોઈ મર્યાદા નથી. રસ્તા પર થયેલા કોઈ પણ અકસ્માત માટે લાગુ પડશે. મિત્રો, વાહન ચાલકો કે પેસેન્જર કે પદયાત્રી સૌના માટે યોગ્ય છે. મિત્રો, આ લાભ કોને મળશે? તો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને ગરીબ કે મધ્યમ વર્ગ માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, ઘાયલને તાત્કાલિક સારવાર મળશે. મિત્રો, ગોલ્ડન અવર જીવ બચાવશે. મિત્રો, શું કવર થાય છે? તો તાત્કાલિક સારવાર મળે છે. ઓપરેશન, દવા, ટેસ્ટ, આઈસીયુ, કેન્જ્યુલા બ્લડ બધું જ આમાં સામેલ થાય છે. મિત્રો, ડિસ્ચાર્જ સુધીનો બધો જ ખર્ચ સરકાર ઉપાડશે. મિત્રો, આ સ્કીમના આંકડા અને મહત્વ 2023માં 1.7 લોકોનું અકસ્માતમાં મૃત્યુ થયું. દર 3 મિનિટે એક વ્યક્તિની જતી રહે છે. દરેક જીવ બચાવવો હવે લક્ષ્ય છે. મિત્રો, સુપ્રીમ કોર્ટનો એક આદેશ આવેલો છે. 13 મે 2025 સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્કીમ માત્ર કાગળ પર નહીં, ગ્રાઉન્ડ પર અમલ હોવી જોઈએ. ઓગસ્ટ 2025 સુધીનો રિપોર્ટ માંગ્યો છે સુપ્રીમ કોર્ટે. મિત્રો, દરેક પીડિતને સમયસર સારવાર મળવી ફરજિયાત છે. મિત્રો, ટેકનોલોજીનો શું સહારો મળશે આપણને? તો ફર્સ્ટ EDR એટલે કે ઈ ડિજિટલ અકસ્માતનો રિપોર્ટ આપવાનો રહેશે. અકસ્માતની ડિજિટલ નોંધણી થશે. ઝડપથી હોસ્પિટલમાં માહિતી પહોંચશે અને ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે TMC દ્વારા હોસ્પિટલનું બિલ સીધું સરકાર સાથે થશે. દર્દીની પૈસાની ચિંતા વગર ઈલાજ પણ થઈ જશે. મિત્રો, શરૂઆત ક્યારે થઈ? તો 14 માર્ચ 2024 આ પાયલટ પ્રોજેક્ટ મુકાયો હતો. 7મી જાન્યુઆરી 2025 દેશવ્યાપી અમલ થયો. નીતિન ગડકરીજીએ ઘોષણા કરી કે 5 મે 2025થી અમલમાં આવી દીધો છે. મિત્રો, હવે માત્ર યોજના નથી, આ છે તમારી સુરક્ષા, તમારા જીવનનો વીમા, તે પણ સરકાર તરફથી. મિત્રો, તમારું કામ છે આ માહિતી દરેક ઘરમાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, કમેન્ટ કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.